થેન્ક યુ ફોર सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ મંગલાચરણનો 3જો શ્લોક. ગઈકાલે આપણે ખૂબ મનન ચિંતન કર્યું હતું. શ્રીમદ નિગમકલ્પતરોરગલિतं ફલં સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમ માલયમ મોહરહો ભુવિ ભાવુકા. તો આ જે છે ભાવુક જનો કે જેમના હૃદયમાં રસ છે, એટલે એ રસ કયો તો કે શ્રી ઠાકોરજી અહીંયા પીબત રસ માલયમ. તો આ રસ કયો છે કે જે સર્વાંગ જેમનું રસમય છે, જે રસો વૈશ છે એવા આપણા પ્રભુ, અને એમનું રસમય વાંગમય સ્વરૂપ દ્વાદશ અંગ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ અને એવું સ્વરૂપનું વર્ણન અને લીલાઓ શ્રી ભાગવતજીમાં બિરાજે છે. તેથી ભાગવતજી છે એ રસપાન કરવાનું કહ્યું, અને એની સાથે સાથે એનો એક પણ ભાગ છે કે જે છોડીને આગળ ચલાય નહીં, કે આ નહીં થાય તો કંઈ વાંધો નહીં, અથવા તો પછી આ ભાગ આના કરતાં મહત્વનો છે એવું પણ કહેવાય નહીં, કારણ કે એ આપનું વાંગમય સ્વરૂપ છે. આપના દ્વાદશ અંગ દ્વાદશ સ્કંદ રૂપે શ્રીમદ ભાગવતજીમાં બિરાજે છે. જ્યારે આપ ભૂતલ પરથી બિરાજી જવાના હતા ત્યારે ઉદ્ધવજીની જે વિનંતી હતી જીવોનો ઉદ્ધાર સી રીતે થશે, અને એના કારણે આપે આપનું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાયું, તો એ આપના સમાન છે. એટલે અહીંયા આગળ કહ્યું કે જે 12 સ્કંદ છે એ દ્વાદશ અંગ છે, સંપૂર્ણ સર્વાંગ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, અને એટલે જ શ્રી આચાર્ય ચરણે એને નિત્યમાં પાન કરવાનું કહ્યું છે. અને એનો એક પણ અંગ, એટલે કે દ્વાદશ અંગમાંથી એનો એક પણ સ્કંદ મૂકી દઈએ ને બીજું લઈએ, કે આ મૂકીએ ને આના કરતાં આ વધારે સારું છે, એવું કંઈ જ હોઈ ના શકે. કારણ કે રસો વૈસ એવા આપણા પ્રભુ, અને રસની પૂતળી હોય તો એનાથી દરેક જગ્યાએ રસ જ જરે. આપણે ગઈકાલે એના પર ઘણું મનન ચિંતન કર્યું હતું. એટલે આપણે આજે આગળ વધીશું. એ પહેલા એક વૈષ્ણવની કાલે એક એ હતી સજેશન કે તમે આ જે શ્લોક છે એના મંગલાચરણના 3 શ્લોક, જે એક તો બીજ, બીજું વૃક્ષ અને ત્રીજો ફળ, તો આ ત્રણેય શ્લોકને એકવાર ફરી લઈ લો. એક કહેવાય ને કે મનન ચિંતન માટે, અને શોર્ટમાં રીકેપ તરીકે આઈડિયા ઘણો સારો છે. કારણ કે ઘણા દિવસથી, એટલે લગભગ તારીખ તો નથી જોઈ પણ મહિના ઉપર તો થઈ ગયું હશે કે આપણે આ 3 શ્લોકોનું વાંચન કરી રહ્યા છીએ. તો પ્રથમ જ્યારે જે શ્લોક થયો, જન્માદર્શ્ય યતોન્વયાદિ તરત ત્રણે શ્લોક લે ને, તો હવે આજે એવી જ રીતે લેજે કે તું જે શ્લોક બોલે ને, તું વચ્ચે કશો પ્રશ્ન કે કશું પૂછીશ ના. એટલે પછી આજનો જે સત્સંગ છે ને એને બુકમાર્ક મૂકી દેવાય કે આમાંથી 3 શ્લોકનો આખો સાર સંભળવું હોય ને ફરી વાર કરીને તો સાંભળી લેવાય. સારું. તો પ્રથમ જે શ્લોક છે, જે આપણે કહ્યું કે બીજ સ્વરૂપ છે, આપણે આગળ બહુ સારી રીતે જોઈ ગયા છે. જન્માદસ્ય યતોન્વયાદિ તરત સ્વાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યસુરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. તો આ જે શ્લોક છે એમાં મુખ્યત્વે જે પ્રભુનું સત્યમ પરમ
પદ દ્વારા જે પ્રભુનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે એના પર છે. કારણ કે આપનું જે પરબ્રહ્મ સ્વરૂપ છે એ શ્રુતિઓએ પણ એ સ્વરૂપ સમજાયું છે. બ્રહ્મણો નામ સત્યમિતિ. સત્ય એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્મ એ જ સત્ય, સત્ય એ જ ભગવાન. તો આ જે શરૂઆત જે કરી એ બ્રહ્મથી કરી છે. કૃષ્ણમ પરમ ધીમહિ નથી કહ્યું, પણ સત્યમ પરમ ધીમહિ કહ્યું છે. કારણ કે અહીંયા સત્ય એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ સત્ય. પણ સત્યમ પરમ દ્વારા કૃષ્ણનું જે બ્રહ્મત્વ છે એ કહ્યું છે. આપણે આગળ આને બહુ સારી રીતે જોઈ ગયા હતા કે જ્યાં સુધી આ નહીં સમજાય ત્યાં સુધી દસમ સ્કંદની જે વિરુદ્ધ ધર્માશ્રયની આપની લીલાઓ છે એને આપણે સુંદર રીતે વાગોળી નહીં શકીએ. કારણ કે આ જે સ્વરૂપ છે સત્યનું, તો એ જ કૃષ્ણ. પણ અહીંયા આગળ શ્રી વ્યાસજી કૃષ્ણ નહીં કહેતા, સત્ય કહે છે. કારણ કે બ્રહ્મ, આપણે આગળ બહુ સારી રીતે જોઈ ગયા હતા કે બ્રહ્મ વ્યાપક સ્વરૂપે, એ બ્રહ્મ એ જ કોણ છે? તો કે એ જ ભગવાન છે જે 6 ગુણ ધારણ કરે છે. એ જ ઈશ્વર છે જેમાં ઈશ્વર તત્વ બિરાજે છે. અને એ જ જે વ્યાપક છે એ જ શ્રી કૃષ્ણ છે જે નંદાલયમાં શ્રી નંદજીને ત્યાં પ્રગટ થયા. અને એ જ કૃષ્ણ છે કે જે શ્રી આચાર્ય ચરણે આપણા માથે પધરાવી આપ્યા. તો આ જે બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ છે એ આમાં એ સ્વરૂપ ભેદ નથી. સ્વરૂપ એ જ છે, પણ લીલા ભેદે સ્વરૂપ ભેદ. બ્રહ્મ તો વ્યાપક છે તો આપનું વ્યાપકત્વ તો છે જ, પણ જ્યાં લીલા જે પ્રમાણે થઈ એ પ્રમાણે સ્વરૂપ છે. તો લીલા ભેદે સ્વરૂપ ભેદ. સ્વરૂપમાં કોઈ ભેદ નથી. બહુ સમજવાની વાત છે કે આ દ્વારકાના કૃષ્ણ કે આ તો અમારા કૃષ્ણ કે આ તો એવું બ્રહ્મ અને કૃષ્ણમાં અદ્વૈત છે, એકત્વ છે. ફક્ત ને ફક્ત લીલા ભેદે સ્વરૂપ ભેદ છે. તો કોઈ મર્યાદાના કૃષ્ણ ગીતાજીમાં વિરાજે છે કે કોઈ પુષ્ટિના કૃષ્ણ ભાગવતજીમાં બિરાજે છે એવું નથી. પુષ્ટિ અને મર્યાદા તો એ ફળ છે. ત્યાં પ્રભુ જુદા નથી થઈ જતા, ફળ જુદું થાય છે. અને ફળ જુદું કેમ થાય છે? તો એ સાધનના સંબંધે ફળ છે. તો જ્યાં જેવું સાધનનું પ્રાધાન્ય એવું ફળ. ધ એનર્જી યુ ગેટ, યુ રિસીવ ધ એનર્જી. આપણે એક કોમન ફ્રેઝ જે કહીએ છીએ લૌકિકમાં આપણે એકબીજા માટે પણ, કે તમે જેને જેવું તમારું આપો એવું સામે તમને રિસીવ થાય. ધ એનર્જી યુ ગીવ, ધ એનર્જી યુ ગેટ. તો આ જે આપી રહ્યા છે એમાં ભેદ છે, જે લઈ રહ્યા છે એમાં ભેદ નથી. એ પરબ્રહ્મ તો કૃષ્ણ હિ, એ તો સ્વયં સાક્ષાત બિરાજે છે. પણ એને જે ભજી રહ્યા છે એમાં ભેદ છે. અને ત્યાં મર્યાદા, અને એના દ્વારા જે મળતા ફળ છે એમાં ભેદ છે. એટલે મર્યાદા અને પુષ્ટિ. એક ખોટી બ્રહ્મણા લઈને મારું તારું કરવા માટે, વાળા કરવા માટે, આજે એક કહેવાય ને, ઇટ્સ અ હ્યુમન નેચર કે આજે મારી જાતને ઉત્તમ બતાવી હોય તો હું ઊંચી ઉઠું તો પણ ઉત્તમ થવાની છું. પણ હ્યુમન નેચર એવો છે કે કોઈ બીજું જે ઉત્તમ બેઠેલું છે એને નીચું કરીએ તો સંતોષ થઈ જાય કે આપણે ઊંચા થઈ ગયા. એવું કંઈ છે નહીં રિયલ લાઈફમાં. ઇટ્સ જસ્ટ અ હ્યુમન નેચર. કારણ કે અંદર ઘણો બધો માયારૂપી કચરો ભર્યો છે જેના દ્વારા એવી જ સમજ છે કે કોઈ બીજાનો પગ ખેંચીએ એટલે એ નીચું આવે એટલે આપણે ઊંચા થઈ જઈએ. આપણે તો ત્યાંના ત્યાં જ છે, પેલાને પાડ્યા એટલે આપણને એમ લાગે છે કે આપણે ઊંચા થઈ ગયા. સેમ સાધન અને મર્યાદા, સાધન અને પુષ્ટિ. તો ત્યાં સ્વરૂપ
ની ભેદ લીલા પ્રમાણે છે, એટલે સ્વરૂપ તો એક જ છે, પણ સાધનો જે રીતના થઈ રહ્યા છે, જેમ કે જો કે ઋષિઓ છે જે હીન અધિકારી બતાયા. હવે કેવી રીતે આ ઋષિઓ હીન અધિકારી હોઈ શકે? જ્યારે સૌનક અને સુતજીનું જ્યારે આવ્યું તો સૌનક અને સુતજી એ હીન અધિકારી કેવી રીતે હોઈ શકે? અને એમને કેમ ફળ આ રીતે ઉત્તમ પ્રાપ્ત ના થાય જે સુખદેવજી મહારાજને અને શ્રી પરીક્ષિત રાજાને થયું છે? પણ એવું નથી. ત્યાં આગળ પ્રાધાન્ય શું છે કે જે ઋષિઓ છે એમની સ્થિતિ શેમાં છે? એમનું પ્રાધાન્ય શેમાં છે? કર્મકાંડમાં, યજ્ઞ યાગમાં. તો એ યજ્ઞ દ્વારા જ્યારે પ્રભુને મેળવવાનું પ્રયત્ન કરી રહ્યા છે, ઉત્તમ ફળની પ્રાપ્તિ કરવાનો, ત્યારે યજ્ઞ હું મારું જ્યારે એક લક્ષ્ય એ થઈ જાય કે હું 11 યમનાષ્ટક કરીશ, એટલે શું થશે કે મને આની પ્રાપ્તિ કરવી છે ને તો એ થઈ જશે. એટલે હું આટલા દિવસ સુધી રોજ 11 યમનાષ્ટક કરીશ, કારણ કે મારું આ કામ તો થવું જ જોઈએ. મારે મારું આટલું મેં નક્કી કર્યું છે એ થવું જોઈએ. તો હવે મારું આટલું નક્કી કરેલું થઈ જશે, એ મારું ફળ છે, અને યમનાષ્ટક એ મારું સાધન છે. તો ત્યાં આગળ પ્રભુનું પ્રાધાન્ય ક્યાં દેખાયું? ના તો સાધનમાં દેખાયું, કારણ કે તત્સુખની કોઈ વિચાર નથી, ફક્ત ને ફક્ત ફળની પ્રાપ્તિનો વિચાર છે. એટલે ત્યાં સાધનમાંય પ્રાધાન્ય પ્રભુનું ના રહ્યું અને ફળમાં પણ ના રહ્યું, કારણ કે ફળ તો લૌકિક છે. તો આ બે જ્યારે બંનેના પ્રાધાન્યમાં જ્યારે પ્રભુ ના હોય તો પછી એ પુષ્ટિ ક્યાંથી રહે? એ મર્યાદા થઈ જાય ને. ભલે ને પછી આપણે યમનાષ્ટક કરીએ, કહેવાય તો પુષ્ટિ માર્ગીય, કરે છે તો યમનાષ્ટક, તો પછી મર્યાદા ક્યાંથી થયું? કારણ કે પુષ્ટિ છે ત્યાં ફક્ત ને ફક્ત પૂર્ણ પુરુષોત્તમ શ્યામ સુંદર પ્રભુનું જ પ્રાધાન્ય છે, બાકી કંઈ પણ પ્રાધાન્ય નથી. અને તે પણ એમના સેવક તરીકે, જે દાસ્ય તરીકે, જે આપણો ધર્મ છે કે પોતાના સ્વામીને સુખ થાય, એ જ મુખ્ય ધર્મ છે. એટલે ના તો ત્યાં મુખ્ય ધર્મ બજાવાય છે, ના તો ત્યાં સાધનમાં પ્રભુનું પ્રાધાન્ય છે, ના તો ત્યાં ફળમાં પ્રભુનું પ્રાધાન્ય છે. પછી એ યમનાષ્ટક હોય કે માતાજીની આરતી હોય કે તમે જે તમારા આરાધ્ય દેવ હોય જેને પણ માનતા હોય, એ બધું મર્યાદા કહેવાય. ત્યાં આગળ પુષ્ટિની ગંધ પણ નથી. જ્યાં લૌકિકનો વિચાર છે ત્યાં પુષ્ટિની ગંધ પણ નથી. તો આ પરબ્રહ્મ તો કૃષ્ણ હિ, જે સત્યમ પરમ ધીમહિ, એ સત્યમ પરમ કહેવાનો આ શ્રી વ્યાસજી મહર્ષિજીનું તાત્પર્ય એ જ છે કે ફક્ત ને ફક્ત જ્યારે પોતાના કોઈ પણ આરાધ્ય હોય, તો મને બહુ પ્રિય છે, તો કોઈને શિવ ભગવાનમાં પ્રીતિ છે, તો સત્યમ પરમ ધીમહિની જગ્યાએ શિવમ પરમ ધીમહિ, કૃષ્ણમ પરમ ધીમહિ, વિષ્ણુમ પરમ ધીમહિ. તો આ રીતનું ચાલુ થઈ જાય. કારણ કે કોઈને પણ જ્યારે કૃષ્ણ પદ મૂક્યું હોય મંગલાચરણના એમાં, ત્યારે એવું લાગે કે વ્યાસજી મહર્ષિજીએ એમને ગમતા એમના આરાધ્યનું ત્યાં આગળ નામ લીધું છે. એટલે જે કૃષ્ણ પરબ્રહ્મ તો કૃષ્ણ હો, એનું સ્વરૂપ સમજાવતા અહીંયા આગળ કૃષ્ણમ પરમ ધીમહિ નહીં મૂકતા સત્યમ, જે પરબ્રહ્મ છે, જે શ્રી કૃષ્ણ છે, શ્રી પૂર્ણ પુરુષોત્તમ છે, એમનું સ્વરૂપ સમજાવતા સત્યમ પરમ ધીમહિ કહે છે, જે શ્રુતિઓએ પણ એ જ વચન કહ્યા છે કે બ્રહ્મણો નામ સત્યમિતિ. તો અહીંયા આપણે જે પુરાણ તિલક સમાન છે શ્રીમદ ભાગવતજીનું મંગલાચરણનું જે આ સત્યમ પરમ જે પદ છે, એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને જ ઓળખાવનારું છે. અને સત્યની મુખ્યતા જ એ છે કે સત્યમ પરમ કહીને એક સ્પષ્ટ નિર્દેશ એ પણ કરી દીધો કે જેના જીવનમાં સત્ય છે
તો એની પાસે જ સત્યાત્મક પ્રભુ પણ છે. જો સત્ય નથી તો આપણા પ્રભુનું સ્વરૂપ જ સત્ય છે, તો એ સત્યાત્મક પ્રભુ આપના જીવનમાં પણ નથી. એટલે સત્યને જો આપણે પ્રભુનું સ્વરૂપ સમજતા હોય અને જો આપણે સત્યની સાથે ઊભા ના રહી શકતા હોય તો એનો મતલબ કે આપણી સાથે પ્રભુ નથી ઉભેલા. તો આ બહુ બારીકાઈથી સમજવાનું છે. જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે આપણા માથે બિરાજ્યા છે, તો એ જ્યારે બિરાજ્યા હોય ત્યારે આપનું જીવન ઓટોમેટિક કેવું હોય, આ એક કહેવાય ને કે સ્વતઃ આવતી એ છે કે કોઈના લૌકિકમાં જોઈએ કે કોઈના મા બાપ જે ખૂબ જ સારી રીતે સંસ્કાર આપીને સિંચન કરીને પોતાના બાળકોને ઉછેર્યા હોય, તો એ બાળકો પાસેથી અમુક જે અપેક્ષાઓ છે એ સામાન્ય હોય છે. નહીં કે આપણે બધા જ એમાંથી પસાર થયેલા છે કે એની પાસે જે પણ કંઈ અપેક્ષા છે એ બહુ સામાન્ય છે. તો આચાર્ય ચારણના પધરાવેલા આપણા માથે બિરાજતા જો પરબ્રહ્મ તો કૃષ્ણ સ્વરૂપ હોય, તો આપણી પાસે એઝ અ વૈષ્ણવ આ બધી અપેક્ષાઓ બહુ જ સામાન્ય છે. એમાં કંઈ આમ આપણે આવું જીવન જીવીએ તો કંઈ આમ અનબિલિવેબલ પણ નથી અને બહુ હેડ્સ ઓફ આપવા જેવું પણ નથી કે આ તો એક સામાન્ય છે. જેના મા બાપ જેવા હોય, જેના સંસ્કાર જેવા હોય, એવી સામાન્ય અપેક્ષાઓ બાળક પાસેથી રાખવામાં આવે છે. હા, બાળક લોસ થઈ જાય એ અલગ વસ્તુ છે, એ આખો અલગ ટોપિક છે. પણ આજે વૈષ્ણવી જીવન તો સત્ય સાથે જોડાયેલા, જેવા સત્ય જેનું નામ જે પ્રભુ આપણા માથે બિરાજે, તો એનું જીવન પણ સત્યમય હોય અને જો એ જીવનમાં સત્ય ના હોય તો સત્યાત્મક પ્રભુ પણ એના જીવનમાં ન હોય. એટલે ભગવાનને મેળવતા પહેલા કે ઓળખતા પહેલા જીવનમાં જો કંઈ મેળવવું પડે ને તો એ સત્ય છે. એને ઓળખવું પડે અને એને વાણી, વર્તન અને વિચારમાં લાવવું પડે. એટલે ઘણી વખત કે દુઃખ વેઠીને પણ કોઈક સત્યને વળગી રહ્યું હોય તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. ભલે પછી એ સેવા ના કરી શકતું હોય. દરેકની પોતાની જીવનની શૈલી પ્રમાણે એ પ્રભુનું નામ સ્મરણ પોતાના જીવનમાં કરી શકે છે. પણ જો રોજ સવાર પડે 2 કલાક સેવા કરીને બહાર નીકળીને કપટ કરીને અસત્ય કરીને દ્રવ્ય કમાતી વખતે 1 રૂપિયાની શરમ રાખ્યા વગર જો કરતા હોય તો એ સમજવાની વસ્તુ છે. એમાં બહુ આગળ કહેવા જેવું કાંઈ નથી રહેતું. તો આવું જ સત્ય જે જ્યારે બલિરાજાએ વચન આપ્યું કે 3 પગલામાં જ્યારે ખબર હતી, શુક્રાચાર્યએ તો કહ્યું પણ ખરું કે આ તમને ઠગી લેશે, પણ એ સત્યને વળગીને રહ્યા અને પોતાના વચન પરથી ફર્યા વગર, છેતરપિંડી કર્યા વગર જે કંઈ પ્રભુને વચન આપ્યા હતા એને વળગીને રહ્યા, ત્યારે પ્રભુ એમના દ્વારપાળ બન્યા છે. આવા આપણા પ્રભુ છે. અને ત્યાં પણ બહુ સૂક્ષ્મતાથી એમની પત્નીએ જે આવશે ભાગવતજીમાં કે એમને 16 આણી પ્રભુમાં પ્રેમ છે. તો દાસત્વ જ્યાં છે તો એવું કીધું કે ત્રીજો ચરણ આપ મારા મસ્તક પર પધરાવો. તો ત્યાં મારું મસ્તક એટલે તમે એ પણ મારું કેવી રીતે કીધું જ્યારે તમે સર્વસ્વ પ્રભુને અર્પણ કરી રહ્યા છો. તો બલિરાજાની પત્નીને તો ત્યાં પણ એક ટોક કરી છે કે આ મસ્તક આજે જે કંઈ છે એ પ્રભુનું છે, તો એમાં મારું ક્યાંથી આવ્યું? કારણ કે એ પણ અહમતા લાવવા વાળું છે. બહુ સુંદર બતાવ્યું છે કે બલિરાજાને
તો પ્રભુમાં એટલે સત્યનું પાલન કરીને પ્રભુને મેળવ્યા. પણ એની સાથે સાથે બલિરાજા છે એમની પત્નીનો તો 16 આની પ્રભુમાં પ્રેમ છે. આઈ થિંક એટલે સતીશ કાકાએ કર્યું હતું ને, નથી ખ્યાલ, નથી યાદ એવું. સતીશ કાકાએ એનો ઉલ્લેખ કર્યો હતો. હા, હશે. હા, કૃષ્ણ કૃપાથી જ સત્ય સમજાય. એટલે શ્રી પ્રભુની બધી જ વાતો સત્ય છે. અને આ શ્રુતિઓએ પણ આ વચન કહેલા છે કે સત્યનું મુખ છે તો એ સોનાના ઢાંકણથી જે ઢંકાયેલું છે, એટલે સત્યરૂપ બ્રહ્મનું મુખ જે કહેવાય કે મુખરૂપ બ્રહ્મ છે, તો એ પણ કેવી રીતે ઢંકાયેલા છે કે જ્ઞાન, જીવના સુખ, ભોગ, મોહ, જે અહમતા મમતા, જે આ બધું છે એ આવરણ વાળું છે, મુખ ઢંકાયેલું છે. એટલે કે અહીંયા આગળ સત્ય જે પ્રભુ બ્રહ્મ જેનું સ્વરૂપ છે એ કેમ જીવને નથી પ્રાપ્ત થતું? કારણ કે આ બધું આના કારણે જે પણ આવરણ છે, જ્ઞાન, સુખ, ભોગ, મોહ, એ આવરણથી એક ઢંકાયેલું છે. એટલે એ મેળવવાને બદલે બ્રહ્મ જ્ઞાન મેળવવાની જગ્યાએ જે જીવો છે એ પોતે પોતાના સુખ માટે જે કંઈ મેળવવું પડે એની મથામણમાં પડ્યા છે. હવે આવું થાય એટલે જે સત્ય છે એનું આવરણ, એના પર આવરણ વધારે ને વધારે ને વધારે વધારે ને વધારે વધારે ચડતા જાય. એટલે એક સમય તો એવો આવે કે એટલા બધા આવરણ થઈ જાય કે સત્ય ગુંગળાઈ જાય. પછી એ આપના હૃદયમાં કેવી રીતે રહી શકે? કંઈ પણ હોય એના પર તમે લેયર અને લેયર અને લેયર અને લેયર લેયર કર્યા કરો તો એનું શું થાય? એ ગુંગળાઈ જાય. એટલે આવી રીતે ત્યાં આગળ શ્રુતિઓ પ્રાર્થના કરે છે કે સત્ય ધર્મ દર્શન માટે તમે સુવર્ણનું ઢાંકણ, એટલે કે આ સંપત્તિનો મોહ છે, ભોગનો મોહ છે, એ બધું દૂર કરો. પણ આ દૂર થાય કઈ રીતે? તો કે શ્રી કૃષ્ણની કૃપાથી. કારણ કે આપની કૃપાથી જ આ સત્ય સમજાય અને સત્ય સંનિષ્ઠ થવાય. એટલે બ્રહ્મના અંશરૂપ એવા જીવને બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાન, અનુભવ, એ બધું જે કાંઈ થાય એ બ્રહ્મની કૃપાથી જ થાય, નહીં તો કાંઈ શક્ય જ નથી. મમ વાંશતે જીવ લોકે, પણ મારો અંશ છે પણ એ અંશને તો યાદી પણ નથી. અને જો એ યાદી નથી એટલે કે જ્ઞાન નથી, તો અનુભવ પણ નથી. બરાબર ને? એક સિમ્પલ વસ્તુ છે કે જેનું આપણને જ્ઞાન જ ના હોય એનો અનુભવ તો શક્ય જ નથી. તો આવું આપણને આચાર્ય ચરણે આપ્યું છે કે આ જે નિરોધ સિદ્ધ કરવા માટે, નિરોધ સિદ્ધ કર્યો એટલે શું કર્યું? કે 5 પ્રકારના અધ્યાસ દૂર કર્યા. અને આપણને એ જ એમાં જ્યારે બ્રહ્મ સંબંધ કર્યું તો આપણને એ જ કરાવડાયું છે આચાર્ય ચરણે. અને એટલે ત્યાં પણ કૃષ્ણ સંબંધ નથી કહ્યું, બ્રહ્મ સંબંધ કહ્યું છે. કારણ કે જ્ઞાન તો એ જ લાવવાનું છે. તેનું સ્વસ્વરૂપનું. જ્યારે મૂળ સ્વરૂપની યાદી આવે ત્યારે જ કંઈ પણ શક્ય બને. અને બધા પ્રકારના અધ્યાસ દૂર કર્યા. એમાં 5મું છે સ્વરૂપ વિસ્મૃતિ. કારણ કે જે સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે એ સ્મૃતિ કરાવે છે. તો આચાર્ય ચરણે આપણને આ જ આપ્યું છે. અને એ જો સ્વરૂપ જ્ઞાન છે જીવને પોતાના અંશરૂપ હોવાનું, તો પછી અનુભવ પણ છે. પણ એ થાય ક્યારે? ફક્ત ને ફક્ત પ્રભુની કૃપા થાય ત્યારે. અને સત્યાત્મક કૃષ્ણની કૃપાથી જ તેમનું સ્વરૂપ સત્ય સમજાય
અને જેને એ નથી શોધ્યું તે પ્રભુને પણ નથી શોધી શકતા. અને આ તો બહુ સિમ્પલ છે કે આ લૌકિક જીવનને પણ સુધારવા વાળું છે. આપણો પરલોક તો સુધરે, પ્રભુની કૃપા થાય, સ્વરૂપ સમજાય, પણ આ લોક સુધરે તારે ને, એટલે એ બંને સુધારવા વાળું છે. કારણ કે એ આચરણમાં આવશે ત્યારે તો આગળ વધાશે. પણ આ ના સુધરે તો પેલું તો બહુ દૂરની વાત છે. તો કોણે જોયું? આ લોકની સ્થિતિમાં આવી સ્થિતિ હોય તો પરલોકની સ્થિતિ તો કોણે જોઈ? એટલે સર્વસમર્થ ભગવાન જે સૃષ્ટિના કર્તા છે, શરૂઆતમાં છે, એ સૃષ્ટિ કર્તૃત્વ પણ ભગવાનની લીલા જ છે. જે સૃષ્ટિનું સર્જન આપે કર્યું છે એ પણ આપની જ લીલા છે. એટલે આવું જ્યારે મહાત્મા જ્ઞાન થાય ત્યારે જે સ્નેહ થાય એ સુદ્રઢ થાય, અને સુદ્રઢ સ્નેહ જ ભક્તિની શરૂઆત છે. મહાત્મા જ્ઞાનપૂર્વક સર્વો અધિક સુદ્રઢ સ્નેહ એ ભક્તિ. એટલે ત્યાં જ શરૂઆત થાય છે ભક્તિના પ્રથમ પગથિયાની, સ્નેહથી. પછી આસક્તિ, તન્મયતા અને વ્યસન, જે આ વખતના ચંદ્રવડામાં બહુ સુંદર રીતે સતીશ કાકાએ લીધેલું હતું. તો જન્માદ્યસ્ય યત શાસ્ત્ર યોનિત્વાત, જે વેદમાં કહેલું છે તો એ બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે, એ બ્રહ્મનું લક્ષણ આપેલું છે. એટલે અહીં ભાગવતજીમાં પણ એ રીતે આ પદથી જ્યારે આપણને સમજાયું, જન્માદ્યસ્ય યતોન્વયાતિ તરત, ત્યારે ત્યાં એ સમજાવવા માંગે છે. કારણ કે ભાગવત છે તો સર્વ વેદના સારરૂપ, એટલે શ્રુતિઓમાં, એટલે કે વેદની વાણીમાં જે છે એ બધાનો જે સાર છે એ ભાગવતજી છે, અને એ પોતે જ શાસ્ત્ર છે. એટલે જે આપણે આંખથી જેને જોઈએ કે બુદ્ધિથી જેનો વિચાર પણ ના કરી શકાય એવા જે અનંત કોટી બ્રહ્માંડના જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના કારણે છે તે બ્રહ્મ જન્માદ્યસ્ય દ્વારા આપણને જન્મ આદિ વત્તા અશ્ય અને જન્મ વત્તા આદસ્ય કરીને આપણને આ રીતે સમજાવ્યું હતું કે ટૂંકાણમાં જોઈએ તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય અનંત કોટી બ્રહ્માંડ છે, એક તો છે નહીં. એક બ્રહ્માજી આવીને પૂછાય, હું બ્રહ્મા, ભાઈ નીચે જોઈ લો નદીમાં કયા બ્રહ્મા છો, પછી કહો. અનંત કોટી બ્રહ્માંડ બિરાજે છે. એટલે ત્યાં આવી સ્થિતિ છે, અને એ ત્રણેયના ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના દ્વારા થાય છે એવું આપનું જે સ્વરૂપ તે બ્રહ્મ. એટલે જન્માદ્યસ્ય દ્વારા એ સમજાયું. પછી સત્યમ પરમ ધીમહિ, હવે જગત રૂપે ભગવાન જ અવિકૃત આવિર્ભાવ તિરોભાવ રૂપ પોતાની શક્તિઓ વડે લીલા કરે તો એ ત્રિવિધ સૃષ્ટિ લીલા થઈ. એટલે આપનું સ્વરૂપ તો અવિકૃત છે, તો આવિર્ભાવ તિરોભાવ તો થાય છે. તો એ જે ક્રિયા છે આપની, એ જે શક્તિઓ છે એના વડે જે આપ લીલા કરો છો એ ત્રિવિધ સૃષ્ટિ લીલા છે. અને એમાં જ એ લીલામાં જ ત્રણ જે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદાના જે ત્રણ ભેદ છે એ આવી જશે. કારણ કે જગત રૂપે પ્રભુ અવિકૃતપણે આવિર્ભાવ અને તિરોભાવ રૂપ પોતાની શક્તિઓ વડે ક્રીડા કરે તો જગત રૂપે પોતે જ ક્રીડા કરતા આવિર્ભાવ પણ થાય અને તિરોભાવ રૂપ પણ થાય. એટલે અસ્તિત્વ ધરાવતી વસ્તુની અનુભવ યોગ્યતા થાય તે આવિર્ભાવ. આવિર્ભાવ એટલે શું? કે જેનું અસ્તિત્વનું અનુભવ છે એ આવિર્ભાવ, અને અનુભવની અયોગ્યતા છે એટલે કે એને અનુભવી શકાતું નથી ત્યારે ત્યાંથી તિરોભાવ થઈ જાય છે. એટલે પુષ્ટિકાયના નિશ્ચય,
તો સ આત્માનામ સ્વયં કરુત એ પુસ્તિકાયન નિશ્ચય એ આચાર્ય ચરણની વાણી છે, અને સ આત્માનામ સ્વયં કુરુત એ શ્રુતિની વાણી છે. તો પુષ્ટિ સૃષ્ટિનો પ્રકાર આવો છે કે પોતાની કાયામાંથી ઉત્પન્ન થયેલી જે પ્રભુની સૃષ્ટિ છે એ પુષ્ટિ, ઈચ્છા માત્રેન એ પ્રવાહ, અને જે આપના વેદરૂપી એટલે કે આપની વાણીમાંથી જે પ્રકટ થયેલી સૃષ્ટિ છે એ મર્યાદા. એટલે અર્થપૂર્ણ અને પછી બ્રહ્મનું સર્વજ્ઞત્વ અને સર્વશક્તિમત્વ અને નિરંકુશ જગત કર્તૃત્વ એ બતાવ્યું હતું. એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ જેવું જે આપનું સ્વરૂપ છે એ અહીંયા આગળ આપણને બતાવ્યું કે સર્વજ્ઞત્વ આપ બધું જ જ્ઞાન ધરાવવા વાળા છો, આપ સર્વશક્તિત્વ અને નિરંકુશ જગત કર્તૃત્વ. તો શ્રી આચાર્ય ચરણ આનો જે અર્થ બહુ સરળ રીતે બતાવે છે એ રીતે જ છે કે તસ્માત્વા એ તસ્માત્વા આત્માનમ આકાશ સંભૂત. એટલે એના દ્વારા કહ્યું કે બ્રહ્મ સર્વગત્વ, સર્વશક્તિમત્વ અને નિરંકુશ જગત કર્તૃત્વ સિદ્ધ થાય છે. અને આપણે જોઈએ કે આકાશ તત્વ એટલે શ્રી ઠાકોરજી, આપણે જ્યારે એટલે પરબ્રહ્મનું સ્વરૂપ છે એટલે જ આપણે આકાશ તત્વ એટલે ઠાકોરજી એવી રીતના કહીએ છીએ ને. જ્યારે આપણે 5 અલૌકિક મહાભૂતની વાત ચાલે છે, પંચ મહાભૂત, તો લૌકિકમાં તો આપણે બરાબર છે કે જળ, પૃથ્વી, વાયુ, આકાશ, તેજ, પણ એ જ આપણે અલૌકિક જ્યારે તનુનવત્વ પ્રાપ્ત થાય ત્યારે જે દેહને અલૌકિક પંચમહાભૂતની પ્રાપ્તિ થાય તો એમાં પછી બધાનું સ્વરૂપ બદલાઈ જાય છે કે આકાશ તત્વ છે એ શ્રી ઠાકોરજી છે, જળ તત્વ છે એ શ્રી જમનાજી છે, ભૂમિ છે તો જે પૃથ્વી છે તે શ્રી બ્રજભૂમિ છે, તેજ છે તો એ શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ છે. તો આ રીતે પંચમહાભૂતનું આપણે જે જોઈએ છે કે જલ, વાયુ, આકાશ, પૃથ્વી અને તેજ, અને આપણે રોજ ગાઈએ છીએ પુષ્ટિ માર્ગના 5 તત્વમાં આ 5 અલૌકિક સ્વરૂપ બિરાજે છે. હવે પછી ગાયત્રીની સમજ આપી કે જે ગાયત્રી છે એ વૃક્ષરૂપ વેદમાં નિપુણ હોવા છતાં ફલરૂપ શ્રી ભાગવતને ન જાણે તે નિષ્ફળ જ છે. એવી રીતે ગાનાર છે જે ગાયત્રી ગાય છે તો એમાં જે બીજ છે તો એ બીજ રૂપ આ પ્રથમ શ્લોક છે. એટલે એને જાણે નહીં તો ફલરૂપ પ્રભુને ન જાણી શકે. એમ વૃક્ષરૂપ વેદમાં નિપુણ ભલે હોય પણ જો શ્રીમદ ભાગવતજીનું જેને જ્ઞાન નથી તો એને ફળની પ્રાપ્તિ થવાની નથી. એને જ્ઞાન જરૂર છે. જ્ઞાન અને ભક્તિ બે અલગ અલગ વિષય છે. જ્ઞાન શ્રી વ્યાસજીને ખૂબ હતું, એના આધારે આપે, કારણ કે જ્ઞાન અવતાર છે, પ્રભુનું સ્વયં જ્ઞાન અવતાર છે, એના આધારે જ આટલા બધા મહાપુરાણોની રચના થઈ. પણ તે છતાં જે ફલરૂપ, જે આનંદ, જે રસનો અનુભવ થવો જોઈએ એ ન થયો. તો વૃક્ષરૂપ વેદમાં નિપુણ હોય છતાં ફલરૂપ શ્રી ભાગવતને ન જાણે તો એ બધું નિષ્ફળ જ છે એવું અહીંયા બતાવી રહ્યા છે. અને પછી આપણે જોઈ ગયા હતા એમ કે આ મંગલાચરણનો પ્રથમ શ્લોક જ બીજરૂપ છે, અને એમાંથી જ સમગ્ર જે ભાગવતજી કલ્પવૃક્ષનો જે વિસ્તાર છે તે આ બીજમાંથી જ છે. એટલે વેદ અને ભાગવત બંનેના બીજમાં છે શું
તો કે ગાયત્રી. તેથી બંને સમાન છે. વેદ અને ભાગવતજી બંને સમાન છે. અને ગાયત્રી છે એ બતાવવા માટે જ અહીંયા આખું આપણને ખ્યાલ હોય તો ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ એ આખું જ જન્માદસ્યના શ્લોક સાથે આપણને સરખાવીને કહ્યું હતું. તો આપણે બધાને ખ્યાલ છે કે પહેલો જે શ્લોક છે મંગલાચરણનો એ બીજ રૂપ છે. બીજો જે શ્લોક છે એ વેદ વૃક્ષ છે અને ત્રીજો જે છે એ ભાગવત ફળ છે. આ રીતે 3 શ્લોક છે. આખો જે ગાયત્રીના મંત્રની સાથે એનો જે સરખામણી હતી એ આપણે અત્યારે એટલા ઊંડાણમાં નહીં જઈ શકીએ, પણ મુખ્યત્વે બ્રહ્મનું સ્વરૂપ જન્માદસ્યમાં કઈ રીતે ગાયત્રીના બીજ રૂપ છે અને આ જે રૂપ નામ વિભેદથી વિશ્વરૂપે જે પ્રભુની લીલા છે એમાં આપણે સત્યમ પરમ કહીને જે બ્રહ્મ શબ્દથી વેદ ઓળખાવ્યા છે એનું વર્ણન કહ્યું. એ બીજા ચરણથી કહ્યું. જન્માદસ્ય યતોન્વયાદિ તરત પછી એનું જે બીજું સ્વરૂપ છે સ્વાધ્ય સ્વવિજ્ઞ સ્વરાટ એવી રીતના. તો પહેલા ચરણમાં જન્માદસ્ય અને બીજામાં તેને બ્રહ્મ હૃદયા એ કરીને અહીંયા આગળ જે રૂપ નામ વિભેદથી વિશ્વરૂપે જે પ્રભુની લીલા છે અને વેદ પણ બ્રહ્મ જેવા જ અવિકૃત છે. એટલે ત્યાં પણ થોડોક એવો સૂક્ષ્મ રીતે કહી દીધું કે વેદ છે એનું સ્વરૂપ પણ જેમ બ્રહ્મનું સ્વરૂપ અવિકૃત છે એવી રીતે વેદ પણ અવિકૃત છે. તેથી તેને બ્રહ્મ હૃદય કરીને ત્યાં બ્રહ્મમાં વેદ છે એવું નિરૂપણ કર્યું. અને વેદ અપૌરુષેય છે, એટલે કે પુરાણ પણ ભગવાનના નિશ્વાસમાંથી જ પ્રકટ થયું છે. જે મર્યાદા છે જીવો, તો એ વાણી તો સંપૂર્ણ રીતે પ્રભુની જ છે જેનું પાલન કરી રહ્યા છે. વાણીમાંથી પ્રકટ થયેલા જીવો છે એટલે વાણીનું પાલન કરી રહ્યા છે. જે મર્યાદા કહીએ તો એ વેદનું પાલન કરી રહ્યા છે. કેમ? તો કે પ્રભુની વાણીમાંથી પ્રકટ થયેલા જીવો છે અને પ્રભુની વાણીમાંથી શું પ્રકટ થાય છે? તો વેદ. એટલે એ સંપૂર્ણ રીતે વેદનું પાલન કરવા વાળા છે. એટલે વેદ કોઈ પુરુષે કે બનાવેલા કે પ્રકટ કરેલા તો છે જ નહીં. એ તો પ્રભુના નિશ્વાસમાંથી જ પ્રકટ થયેલા છે. એટલે પ્રભુએ જ તેનો વિસ્તાર કર્યો છે. અને વેદ ભગવાને પુરાણ સહિત વેદ બ્રહ્માને આપ્યા છે. એટલે આ અંદર સમજાવતા કહ્યું રુદા શબ્દથી કે પુરાણ પણ ભગવાનના નિશ્વાસમાંથી જ પ્રકટ થયેલા છે. બ્રહ્માજી આદિ કવિ છે. એટલે શબ્દ અને અર્થને જે સમજે, અર્થના રસને, તે આદિ કવિ. એટલે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે એ રીતે કહ્યું. એટલે એમાં બ્રહ્માજીને કહ્યું, કારણ કે બ્રહ્માજીને પ્રભુએ આપ્યું છે. ભગવાન કે ભગવાનનો શરણાગત જ વેદના સાચા અર્થને સમજી શકે. આપની વાણી એટલે આપ વિના કોણ સમજી શકે અને આપ વિના સમજાવી પણ કોણ શકે? એટલે કહ્યું કે પ્રભુનો શરણાગત છે તો એ જ વેદના સાચા અર્થ સમજી શકે છે. એટલે આચાર્ય ચરણનું સ્વરૂપ શ્રી કૃષ્ણ આશ્રયરૂપ આપ અને શ્રુતિઓના પતિ વાકપતિ, તો આપ એ વેદની વાણીને આપ સિવાય કોણ સમજી શકે અને બીજું કોણ બીજાને સમજાવી પણ કોણ શકે? અને ભાગવતજી જેમાં સર્વ વેદોનો સાર સમાયેલો છે. તો હવે સમજી શકાય કે વેદની જ્યારે અહીંયા આગળ કીધું કે પ્રભુના શરણાગત જે વેદના સાચા અર્થ સમજી શકે,
તો શ્રી કૃષ્ણ હાસ્યરૂપ એવા શ્રી વલ્લભ, શ્રી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભ અને તૃતીયાત્મક સ્વરૂપ કે જે પ્રકટ થયું શ્રી તાપાત્મક ભાવાત્મક સ્વરૂપ કે જે આચાર્ય રૂપે પ્રકટ થયું દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે. પ્રભુની આજ્ઞા છે, શ્રી કૃષ્ણ હાસ્યરૂપ છે એટલે વેદની વાણી રૂપ સર્વવેદોના સાર રૂપ શ્રીમદ ભાગવતજી એટલે એ સ્વરૂપે શ્રી ભાગવત ગુઢારથ પ્રકાશન પરાયણ. તો એ સ્વરૂપે શ્રીમદ ભાગવતનો ગુઢાર્થ પ્રકટ કર્યો. આચાર્ય સ્વરૂપે છે તો દૈવી જીવોને શરણે લેવા માટે ભાવાત્મક તાપાત્મક આપનું સ્વરૂપ એ સ્વામિનીજી કે જ્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે હું આ ગોપીજનોનો ઋણ ક્યારે નહીં ચૂકવી શકું, તો એ શ્રી ઠાકોરજીના વચનો જ્યારે શ્રી સ્વામિનીજીએ શ્રવણ કર્યા ત્યારે આપને ખૂબ તાપ થયો. તો આ જે છૂટા પડેલા જીવો છે એમને આપ પાછા ભૂતલ પરથી પ્રભુની સેવામાં પધરાવવા માટે શ્રમ લઈને પ્રભુથી છૂટા થઈને જેમને સંયોગમાં પણ વિપ્રયોગ છે એવા શ્રી સ્વામિનીજી પ્રભુથી વિખૂટા થઈને ભૂતલ પર દૈવી જીવોનો અંગીકાર કરવા માટે પધાર્યા. તો એ જે સ્વરૂપ છે એ. અને ત્રીજું જે આચાર્ય સ્વરૂપ જેમને માયાવાદનો ખંડન કર્યો, જેમને જે ભટકી ગયેલા નહીં ફક્ત ને ફક્ત દૈવી જીવો પણ જે સંપૂર્ણ રીતે જે હિન્દુ સનાતન ધર્મ પર પ્રહાર કરી રહ્યા છે એવા જીવોને પણ જ્ઞાન કરાયું. તો આ જે શ્રી વલ્લભનું સ્વરૂપ છે એ અહીંયા આગળ ખૂબ સારી રીતે સમજાય છે કે વેદનો સાચો અર્થ શ્રીમદ ભાગવતજીનો ગોઢાર્થ પ્રકાશ શ્રી કૃષ્ણ હાસ્યરૂપ શ્રી વલ્લભ. એમના સિવાય કોણ કરી શકે? કલિકાલ છે, કઠણ છે, પ્રભુએ પ્રકટ થવાનું નથી. એમાં જે યુગમાં પ્રભુ પ્રકટ થયા છે કલિકાલમાં શક્ય નથી. એટલે આચાર્ય સ્વરૂપે જ આપ પ્રકટ થશો. તો વેદાત્મક ભગવાનના સ્વરૂપમાં વેદાર્થમાં વિદ્વાન પુરુષો પણ મોહ જ પામે. કારણ કે આપનું મોહ્યંતી યસુરય એમ કહેવાથી આપે એ જ સ્પષ્ટ કર્યું કે પ્રભુનું સ્વરૂપ તો મોહ પમાડનારું જ છે. એટલે જે એમના સ્વરૂપને જાણી જાય છે, જે વેદના અર્થને જાણે છે, એને પ્રભુમાં મોહ બહુ સામાન્ય રીતે સ્વતઃ જ થઈ જાય છે. કારણ કે એ પણ આપનું સ્વરૂપ છે એટલે મોહ પમાડવા વાળું છે. અને પ્રભુ કે પ્રભુનો સાચો જે શરણાગત છે એ જ વેદના આ અર્થને સમજી શકે. નહીં તો પછી ભગવાનની માયા તો જ્ઞાનીઓને પણ મોહ કરાવી દે છે. જ્ઞાનીઓને પણ બીજા ઊંધા છતાં રસ્તે ચડાવી દે છે. કારણ કે એમને પણ જ્ઞાનનો અહંકાર બહુ ભારે હોય. એને આવતા જરાક પણ વાર ના લાગે અને આવે એ દેખાય પણ નહીં. સ્પર્શ ક્યારે કરી લે અને ક્યારે બગાડ થઈ જાય ખબર પણ ના પડે. એટલે પ્રભુની જે આ માયા છે એ જ્ઞાનીઓને પણ મોહ કરાવવા વાળી છે. ખાલી ફક્ત ને ફક્ત જો કોઈ તરી જનાર હોય આમાંથી તો એ આપનો શરણાગત એટલે ભરોસો શ્રી વલ્લભનો જે કહેવાય કે દ્રઢઈને ચરણ નકીરો. તો આપના ચરણનો જે શરણાગત છે એ જ આમાંથી તરી શકે છે. બાકી તો જ્ઞાનીઓને પણ મોહ પમાડવા વાળી એવી આ પ્રભુની માયા છે. એટલે અહીંયા આગળ યજ્ઞાત્મક ભગવાનનું જે એક સ્વરૂપ છે જે જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થયું છે તે ભાગને શાખા કે અને એક 4 છે આપણે જોઈ ગયા હતા. એમાં જે અનંત સ્વરૂપ વાળા યજ્ઞાત્મક ભગવાન એક સ્વરૂપમાં છે એટલે તે વેદ વિભાગ શાખા રૂપ ગણાય છે. ભગવાને પોતાના સ્વરૂપની સમજ દેવા માટે જ આવા વિભાગ પાડ્યા છે. એટલે યજ્ઞ યાગમાં જેને
કહેવાય કે રુચિ હોય તો એ પણ આ પ્રભુનું જ કરેલું છે, કારણ કે અનંત સ્વરૂપવાળા યજ્ઞાત્મક ભગવાન જે એક સ્વરૂપ જેટલા વેદ વિભાગમાં વ્યક્ત થયું છે એટલા વેદ વિભાગને શાખારૂપ ગણ્યા છે. અને 4 વેદ આપણે જોયા હતા અને એમાંથી ફક્ત ને ફક્ત એકમાં જ આપના રસરૂપ સ્વરૂપનું વર્ણન છે, બાકી તો 3 આ રીતે જ છે. પ્રભુ નિર્દોષ છે એટલે વર્ણનીય છે. ભગવાનના સ્વરૂપમાં દેહી એવા કોઈ વિભાગ નથી. ફક્ત ને ફક્ત આનંદમય પ્રભુના જે અવયવો છે એ અપ્રાકૃત છે, આનંદમય છે. એટલે તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર તે સર્ગો મૃષા, એટલે એ મૃષા દ્વારા એવી રીતના સમજાયું કે જેને આનું જ્ઞાન નથી એને આપણા જેવા જ લાગે કે આ તો આવ જ છે, પણ ખરેખર જોવા જાય પ્રભુનું સ્વરૂપ તો આ જે છે એ મૃગજળ જેવી છે, આભાસ છે કે જે ખોટી ભ્રમણા કહેવાય, ભ્રાંતિ કહેવાય એ છે. ખરેખર પ્રભુનું સ્વરૂપ છે એ પ્રાકૃત નથી. આપણે આપણો દેહ છે કે પ્રાકૃત છે ને એમાં અવયવો છે. પ્રભુનું જે સ્વરૂપ છે એ તો આનંદ કરપાદ મુખોદર આદિ, એટલે આનંદરૂપ સાકાર સ્વરૂપ આપણું છે. અને આનંદરૂપ બ્રહ્મમાં પ્રાકૃત કે દેહ ઇન્દ્રિય ધર્મોની જે પ્રતીતિ છે એ તો ફક્ત ને ફક્ત મિથ્યા જ છે. એમાં જે કહેવાય કે ભ્રાંતિ થાય એ ભ્રાંતિ અપાવનારી મિથ્યા છે. ભગવાનનું સ્વરૂપ જ પોતાના પ્રમેય બલથી આ અવિદ્યાનો નાશ કરી શકે છે. રામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, એમાં એ દ્વારા એ જ કહ્યું કે પ્રમેય બલથી જ આ જે અવિદ્યા છે, જે પ્રભુનું સ્વરૂપ હૃદયમાં સ્ફૂરતું નથી, એ તો પ્રભુ જ કરી શકે. અને એ જ્યારે થાય ત્યારે જે હૃદયમાં જે કંઈ આપણે આમાં ઘણા બધા નામ લીધા હતા, યજ્ઞ કરતા, યજ્ઞ ભોગતા, આગળ આવી ગયું એ પછી આચાર્ય ચરણનું જે આ પ્રતિબંધ વિનાશ અને કે એ જે કંઈ, કારણ કે સદોષ આપણો અંગીકાર કર્યો છે, સર્વદોષ નિવૃત્તિ. તો જે સદોષ અંગીકાર તો કર્યો, પણ બ્રહ્મને સદોષ અંગીકાર કર્યા પછી દોષ સહિત જ કેવી રીતે બ્રહ્મને સાથે મિલન કરાવે? પણ આ જે અવિદ્યા છે એ આપની કૃપાથી પ્રમેયબલ દ્વારા દૂર થાય, એટલે અવિદ્યા દૂર થતાની સાથે જ હૃદયની શુદ્ધિ થઈ જાય. અને એ હૃદય શુદ્ધ હોય ત્યાં તો બ્રહ્મ બિરાજે ને બિરાજે, ઠાકોરજી બિરાજે ને બિરાજે. એટલે આ જે છે કે જેનું હૃદયમાં પ્રભુની કૃપાથી જ અવિદ્યાનો નાશ થાય, કારણ કે એ અવિદ્યાનો નાશ કરવા માટે જ પ્રભુ સારસ્વત કલ્પમાં પ્રકટ થયા હતા. જે દેહાસ્ની વાત કરી, જે પંચ અધ્યાસની વાત કરી, એ આ જ છે કે અવિદ્યા એ નાશ થઈ, એ જ સ્વરૂપ, એ જ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કરાવે. અને એ થતાની સાથે જ હૃદયનું તો શુદ્ધિ થાય, સર્વ દોષો પણ નિવૃત્ત થઈ જાય, કાલ અને જે કંઈ પ્રતિબંધક છે બધું એ પણ ન થાય. એટલે સદાપદ દ્વારા એ જ સમજાયું કે જે પણ અધ્યાસ છે એ દૂર થઈ જાય. અને કુહકમ દ્વારા કાપટ્ય કહ્યું તો અન્ય સઘળા કાપટ્ય પણ જે હોય એ બધા જ ત્યાંથી ચાલ્યા જાય. એટલે અવિદ્યા, કપટ, દોષ જે કાંઈ છે એ બધું જ ચાલ્યું જાય અને યથા અધિકાર પ્રભુની પ્રાપ્તિ થાય અને અભય સિદ્ધ થાય, કૃતાર્થ થવાય. તો આખું આ શ્લોક દ્વારા એ સમજાયું. અને પછી પાછું સત્યમ પરમ ધીમહિ, જેનાથી સ્ટાર્ટ થયું હતું કે ત્રિકાલાબાધિત સર્વલોક પ્રસિદ્ધ જે સત્ય છે એ સત્યમ પરમ, સર્વવેદ પ્રસિદ્ધ શ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેમને સ્વયં ગીતામાં આજ્ઞા કરી છે કે ક્ષર અને અક્ષર કરતા પણ જે શ્રેષ્ઠ છે એવા પૂર્ણ પુરુષોત્તમ, એટલે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સત્યમ પરમ છે. હવે ધીમહિ દ્વારા પણ ગાયત્રી સમાન જે શબ્દ છે, ગાયત્રીમાં પણ એ શબ્દ વાપર્યો છે અને
અહીંયા પણ એ વાપર્યો છે. એટલે એના દ્વારા પુરુષોત્તમનું ધ્યાન કરે તે તેમની 10 વિધ લીલાને સમજી શકે. એ ધીમહિ એટલે કે ધ્યાન કરવું. એનું કોનું ધ્યાન કરીએ છીએ અમે? તો કે જે પૂર્ણ પુરુષોત્તમ છે, કે જેમની 10 વિધ લીલા એમના ધ્યાન દ્વારા સમજી શકાય એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું અમે ધ્યાન કરીએ છીએ. અને વેદમાં, ગાયત્રીમાં, યજ્ઞોપવિતવાળા ત્રૈવર્ણિકોને જે અધિકાર છે એ દૂર કર્યો કેવી રીતે? કે સર્વોદ્ધાર માટે ભગવાને ગીતાજી અને ભાગવતજી પ્રકટ કર્યા. કારણ કે ત્યાં આગળ અધિકારના ફાંટા પડેલા છે વેદમાં, ગાયત્રીમાં, પણ અહીંયા આગળ તો એવા કોઈ ત્રિવર્ણનો નિયમ લાગુ પડતો નથી. સ્ત્રી શૂદ્રને પણ આનો અધિકાર છે. એટલે આ રીતે બધું સમજાવતા શ્રી ગાયત્રી મંત્રમાં જે જન્માદસ્યના શ્લોક સાથેની જે સરખામણી છે એ પણ બતાવી. વત્રાસુર વધરૂપ ભાગવત લક્ષણની વિશેષતા પણ કહી. અને શ્રી ભાગવતના આ મંગલાચરણના શ્લોકમાં જે કર્મ જ્ઞાન અને ભક્તિની કથા જે વૃત્રવધમાં અદ્ભુત રીતે સમાયેલી છે એવા વૃત્રાસુરનો પણ અહીંયા આગળ આપણને દર્શન કરાવ્યું. કારણ કે ભક્તિનો પ્રચાર ફક્ત ને ફક્ત ક્યારે થાય? જ્યારે આ વૃત છે એનો વધ થાય ત્યારે. વૃત્ર એટલે આ જે અશુદ્ધિઓ છે એ બધી અશુદ્ધિઓ જ્યારે શુદ્ધિમાં પરિણમે, એટલે કે એનો વધ થાય ત્યારે જ ભક્તિનો પ્રચાર થઈ શકે. એટલે ભગવાનના દર્શનની ઈચ્છારૂપ કામ પ્રભુને મેળવવા એ મોક્ષ. આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે જોઈ ગયા હતા 4, કે પ્રભુની સેવા એ જ ધર્મ, એમના દર્શનની લાલસા એ જ કામ, પ્રભુ સ્વયં માથે બિરાજે એ જ આપણો અર્થ, અને પ્રભુની પ્રાપ્તિ એટલે કે પ્રભુની સેવા આ લોકમાં કે પરલોકમાં જ્યાં હોય ત્યાં પ્રભુનું સાનિધ્ય અને સેવા એ જ મોક્ષ. એટલે આ રીતે ભાગવતજીમાં પુષ્ટિ ભક્તિ અભિષ્ટ જ છે, પણ સમજાવે કોણ? તો એ આચાર્ય ચરણ દ્વારા સમજી શકાય. આ ભાગવતજીમાંથી જે કંઈ છે એ આપણને આપ્યું છે, પણ એના જે ગૂઢ અર્થને સમજાવી કોણ શકે અને એને આપી કોણ શકે, અને જીવો સુધી આપવા માટે જ આ સ્વયં પ્રકટ થયા. બાકી છે આ પુષ્ટિ ભક્તિ અભિષ્ટ તો શ્રીમદ ભાગવતજીમાં જ. એટલે આ જે 3 સંગતિ કરી શ્લોકની, કે બીજ, વૃક્ષ ને ફળ, એટલે હવે જે બીજો શ્લોક આવે એમાં જે વૃક્ષનો ભાવ છે વેદાત્મક વૃક્ષ ભાવ, અને ત્રીજા શ્લોકમાં આપણે જોઈને ગયા એ ફલરૂપ ભાવ. જે ફલ ભાગવતજી છે એ રૂપ ફલ ભાવ છે એ ત્રીજા શ્લોકમાં જોયું. એટલે બીજા શ્લોકમાં ધર્મનું સ્વરૂપ વિસ્તાર અને ભાગવત દ્વારા પુષ્ટિ ભક્તિથી શીઘ્ર થતી પ્રભુની પ્રાપ્તિનું જે નિરૂપણ છે એ બીજા શ્લોકમાં છે. ધર્મ પ્રોજિત તૈવ અત્ર પરમો નિર્મત્સરાણામ સદા વૈદ્યમ વાસ્તવમ અત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરેશ્વર સદ્યો વરુધ્યતેત્ર કૃતિભિ શુશ્રુભિ તક્ષણાત. આપણે છેલ્લે જોયું તો કૃતિ અને શુશ્રુષો પુરુષ છે, અને એ કઈ રીતે તત્ક્ષણે જ પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળા છે. તો પહેલા સત્યનું બતાવ્યું, અને અહીંયા આગળ કપટ રહિત ધર્મ જે શ્રીમદ ભાગવતજીમાં કહ્યો છે એ બતાવ્યું.
ધર્મ કયો? ધર્મ પ્રોચિત કતૈવ અત્ર પરમો. પરમ ધર્મ જે ભાગવતજીમાં છે તો એ કપટ રહિત. અહીંયા કહ્યું કે ધર્મ હોય એમાં કપટ છે ને, પણ કપટ એટલે આ રીતે કે જ્યાં ફળની કંઈક પણ રંજક પણ લાલસા છે તો ત્યાં કપટ મળી જાય છે. એટલે જે યુગ ગયા, આચાર, સત્ય, તપ વગેરે એ ધર્મ જ કહેલા છે. તો પછી આમાં જે ભાગવતમાં ધર્મ છે એ કપટ રહિત કઈ રીતે? તો એ કહેવામાં જ કહ્યું કે કંઈક દોષનું રોપણ થઈ જતું હોય છે કે તપ આદિમાં પણ વ્યવહાર કે કષ્ટ એવા કપટ થઈ જાય છે, આચારમાં પણ થઈ જાય, પણ સત્યમાં પણ એ અશુદ્ધિ મળી જાય. પણ જ્યારે આ ભાગવતજી છે એ એવો ધર્મ છે કે જે પ્રોજિત કતૈવ ધર્મ, એટલે કે કપટ રહિત. શ્રીમદ ભાગવતમાં શ્રવણ આદિ પરમ ધર્મ છે, જેનાથી પ્રભુને જાણી શકાય અને માણી શકાય. એટલે આ ધર્મને શુદ્ધ પરમ કહ્યું, કારણ કે ત્યાં આગળ કોઈ પણ કાપટ્ય નથી. ફક્ત ને ફક્ત પ્રભુને પ્રાપ્ત કરવાની લાલસા, એટલે પારલૌકિક ફળ જે આપે એવો ધર્મ નહીં, પણ પ્રભુ પ્રસન્ન થાય અને પ્રભુ પ્રાપ્ત થાય એવો ધર્મ શ્રીમદ ભાગવતજીમાં કહ્યો છે. તેથી પરમ કહ્યું. એટલે ભગવાનના સંબંધવાળી વાતો સાંભળીને ભગવાન સંબંધી સંદેહ રહિત સ્પષ્ટ સમજ મેળવવી એ શ્રવણ કહેવાય. શ્રવણની પણ એક એ હોય, પણ પ્રભુના સંબંધવાળી વાતો, અને એમાં પણ પછી રંજક સંદેહ નહીં. અને લોક લજ્જા રહિત ઈર્ષા વગરના સત્પુરુષોનો ધર્મ શ્રીમદ ભાગવતમાં છે. કેવા સત્પુરુષોનો છે? તો કે એમને પ્રભુના નામ સ્મરણ કરવામાં કોઈ પણ પ્રકારની સંકોચ કે લોકલજ રહેતી નથી. એમાં આપણે ગોપિકાઓનો અને જે પટરાણીઓ છે કે જેમને રાસની ઈચ્છા કરી અને ના જઈ શક્યા, લોકલજ્જા લાગી જ્યારે ગોપિકાઓ પહોંચી શક્યા છે, એનું આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે લોકલજ્જા રહિત ઈર્ષા વગરના સત્પુરુષોનો ધર્મ શ્રીમદ ભાગવત. લોકલજ્જા તો નહીં જ, એની સાથે સાથે કોઈ પણ પ્રકારની મત્સર એટલે કે ઈર્ષા પણ ન હોય. પછી આપણે જોયું હતું કે વૈદ્યમ વાસ્તવમાં અત્ર વસ્તુ, એટલે જે જાણવા યોગ્ય, વાસ્તવિક, કલ્યાણપ્રદ, ત્રિવિધ તાપત્રયો નમૂલનમ, જે ત્રિવિધ તાપને શાંત કરનાર એ વસ્તુ એ જ ભગવાન, એ વસ્તુ એ જ ભગવાન અને એકમાત્ર શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. એટલે શાસ્ત્રની દ્રષ્ટિએ જાણવા જેવા જે છે એમાં બધામાં મૂળ તો ભગવાન જ છે. જે યજ્ઞ, બ્રહ્મ, કાલ, પુરુષ જેનું નિરૂપણ છે એ વાસ્તવ રૂપ સ્વયં ભગવાન છે. એટલે સર્વનું વાસ્તવિક રૂપ તો પ્રભુ જ છે. એટલે જાણવા યોગ્ય, વાસ્તવિક, કલ્યાણપ્રદ, ત્રિવિધ આપણે શાંત કરનારા, એ આપણે જોયું હતું કે એ વસ્તુતઃ કૃષ્ણ એવા વસ્તુ, એટલે કે ભગવાન એકમાત્ર શ્રીમદ ભાગવતમાં છે. અને આ મહાઋષિ વ્યાસજીએ તો આના દર્શન સમાધિમાં કરેલા, અને પછી લીલા પ્રમાણે અનુક્રમ કરીને 14 રસ વાળું ભાગવતજી પ્રકટ કર્યું. કેમ કે ત્યાં પ્રાધાન્ય શેનું છે? કાલક્રમ કે વ્યક્તિનો નથી, ફક્ત ને ફક્ત લીલાના ક્રમનું જ પ્રાધાન્ય છે. તો આપને જે સમાધિ ભાષામાં જે દર્શન થયા એને આપણે લીલાના પ્રમાણે અનુક્રમ કર્યો અને 14 રસ કહ્યા. કારણ કે જે એમાં શાસ્ત્રોક્ત રીતે સાહિત્યમાં જે રસશાસ્ત્રમાં જે બિરાજતા 9 રસ છે, 8 રસ, અને એમાં પાછો 9મો શાંત અને 10મો ભક્તિ, એટલે એવા 2 રસ ઉમેર્યા. અને ચતુરસમાં જે 4 ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે એ પણ રસ જ છે, 4 પુરુષાર્થ જે છે
એટલે એમ કરીને 14 રસવાળું નામાત્મક જે પ્રભુનું સ્વરૂપ છે એની આપણે આ રીતે પ્રકટ કર્યું. શ્રીમદ ભાગવત સાંભળતા જ કૃતિ અને શુશ્રુષુ પુરુષના હૃદયમાં સર્વસમર્થ પ્રભુ તરત જ બિરાજે. તક્ષણાત જે છેલ્લી લાઈન છે કે સત્યો રુદ્ય વરુદ્ય તત્ર કૃતુભિ શુશ્રુભિ તત્ક્ષણાત એટલે કે એ ક્ષણે. અને એમાં કૃતિ અને શુશ્રુષુ એનું લક્ષણ બતાવ્યું હતું કે જે બુદ્ધિની કુશળતા જેનામાં હોય કથામાંથી અર્થને સમજવા માટે અને પ્રભુની લીલાનો નિર્ણય કરવા માટે જેની પાસે બુદ્ધિ છે તો એ જે છે એ કૃતિ છે. અને શુશ્રુષુ એટલે કે સાંભળી જે સાંભળવાની ઈચ્છા વાળા છે, કારણ કે યથા અધિકાર જ સમજાવવાનું છે. તો જે કૃતિ છે આવા અધિકાર વાળા જે કુશળ છે એ કે જેને બુદ્ધિ આયુષ્ય અને દોષનો અભાવ જેનામાં આવશ્યક છે તે જ અધિકાર વાળા. અને અધિકાર જેને છે એને તો ફળની પ્રાપ્તિ છે જ. એટલે મને પ્રભુની જ પ્રાપ્તિ કરવી છે એવો નિર્ણય જેને કરી લીધો છે એ કૃતિ. અને જે સાંભળવાની ઈચ્છા વાળા છે એટલે કે ભાગવત સાંભળવાની ઈચ્છા વાળા તો બધા અધિકારી છે, પણ તેમનો મુખ્ય હેતુ ભાગવત સાંભળવાનો જ હોવો જોઈએ, બીજો કઈ નહીં. એ શુશ્રુષુમાં એ લક્ષણ કહ્યું. એટલે કે વેદના કર્મકાંડ જ્ઞાનકાંડ ઉપાસના કાંડ કરતાં પણ શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. કારણ કે વેદમાં એક કહ્યું કે એકમાં જ પ્રભુના સ્વરૂપનું વર્ણન છે, બાકી તો બધું જ્ઞાન કર્મ અને ઉપાસના જ છે. એકમાં કર્મકાંડ, બીજામાં જ્ઞાન, ત્રીજામાં ઉપાસના, ચોથામાં આ પ્રભુનું સ્વરૂપ. તો આ બધા કરતાં પણ જે ભાગવતજી છે એ શ્રેષ્ઠ છે. અને એના સંદર્ભમાં આપણે પ્રશ્ન લીધો છે કે શ્રેષ્ઠ કેમ છે, તો કે આપનું સ્વરૂપ બિરાજે છે, આપના દ્વાદશ અંગ સંપૂર્ણ આપનું સ્વરૂપ ભાગવતજીમાં બિરાજે છે. અને એ દ્વાદશ અંગ એ જ દ્વાદશ સ્કંદ, એટલે ભાગવતજી શ્રેષ્ઠ છે. હવે ત્રીજો શ્લોક જે આપણે હમણાં જ કરી ગયા છે એટલે એની યાદી તો હશે જ કે જે ફળ છે એ કેવું છે. નિગમ કલ્પતરોર ગલિતમ, જે વેદ નિગમ એટલે વેદ. તો આ જે કલ્પવૃક્ષ છે વેદરૂપી, એના પરથી નીચે જે ગળી પડેલું જે ફળ છે એ શ્રીમદ ભાગવત છે. એટલે હંમેશા જે પ્રભુનું જ્ઞાન કરાવે એ નિગમ એટલે કે વેદ, અને એ વેદ એ કલ્પવૃક્ષ રૂપ છે. અને એના પરથી પણ આ જે એકદમ પાકી ગયેલું સુંદર જે ફળ છે એ શ્રીમદ ભાગવતજી. એટલે આ બધા અલંકારોમાં શ્રી આચાર્ય ચરણ માનતા નથી, કારણ કે પ્રભુનું સ્વરૂપ જ એવું છે વાસ્તવમ વસ્તુ કે જેમાં આ કોઈ પણ સત્યમ પરમ છે અને વાસ્તવમ વસ્તુ આગળ કહી દીધા બંને. તો આવા જે સ્વરૂપ છે એને કોઈ પણ પ્રકારના અલંકારની જરૂર નથી. અને વેદો છે એ પુરુષ રૂપ તથા કલ્પવૃક્ષ રૂપ પણ છે. અને તેનું ગલિત લલિત ફળ છે એ શ્રીમદ ભાગવત છે. એ કઈ રીતે મહાભારતથી વિશિષ્ટ છે એ પણ કહ્યું, કારણ કે આ ફળ લઈને આ પધાર્યા તો ખરા પૃથ્વી પર વ્યાસજી, પણ વિસ્મરણ થઈ ગયું હતું. નારદજીએ સ્મરણ કરાવડાયું. એની પાછળનું એક કારણ એ પણ છે કે મહાભારતમાં ધર્મ અર્થ કામ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય એ બતાવ્યું, અને આ બાજુ પ્રભુના ગુણગાન જ ગાગા કર્યા છે. તો એ બેમાં આટલો બધો ભેદ છે એ ન દેખાય, વિરોધાભાસ ન થાય લોકોની દ્રષ્ટિએ. એના કારણે નારદજીની આજ્ઞા લઈને નારદજી પાસેથી શ્રવણ કરીને આપે આને પ્રકટ કર્યું. અને પછી એમાંય પાછું પ્રકટ થયા. આવું સુંદર જે પ્રભુનું સ્વરૂપ બતાવનાર ભાગવતજી પ્રકટ થયું, એને પણ પાછું ગાયું કોણે, તો જેના હૃદયમાં ભક્તિ રસ બિરાજે છે બારોબાર એમને, એટલે કે શ્રી સુખદેવજીએ. એટલે ઓર મીઠું થઈ ગયું. પોપટના મુખમાં જ્યારે ફળ જાય અને પછી મળે તો એ ઓર મીઠું થઈ જાય. તો એવા સુખદેવજી દ્વારા આ ભાગવતનું રસપાન કરનાર શ્રી વ્યાસજીને પણ જે આનંદ થયો એ પોતે
નારદજી પાસેથી શ્રવણ કર્યું, પોતે પ્રકટ કર્યું અને શ્રી સુખદેવજીને ભણાવ્યું, ત્યારે પણ આટલો આનંદ ન થયો એટલો થયો. અને એટલા માટે ત્યાં પીબત ભાગવતમ કહ્યું, એટલે કે એનું પાન કરો. ઇન્દ્રિયો દ્વારા ખાલી એને એ રસને ઇન્દ્રિયો સુધી જ નહીં લઈ જાઓ, પણ એને અંદર ઉતારો, એટલે કે એનું રસપાન કરો. અને ફલ છે એ કહ્યું શ્રીમદ ભાગવત નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, તો પણ પછી અહીંયા પાછું પીબત રસમાલયમ, તો રસ કેમ કહ્યું? તો એની પાછળ સમજાવવા માટે કહ્યું કે જે ફળ હોય એમાંથી તો કંઈક ફેંકવાનું રહી જાય રસ લીધા પછી, પણ આ તો એવો રસ છે કે જેને લીધા પછી કંઈ ને કંઈ અંદરથી નીકળી જતું નથી, પૂરેપૂરું એને ગ્રહણ કરવાનું હોય છે. કારણ કે પ્રભુ રસરૂપ અને એમનું સ્વરૂપ અને એમના ગુણગાન અને એમની લીલા અને વર્ણવતું આ ભાગવતજી એ પણ રસરૂપ ફલ જ છે. એટલે ઉપર છેલ્લું કોઈ જે પણ કંઈક હોય એવો કોઈ સ્પર્શ કરવા માત્ર નથી. આને તો રસાનુભવ કરીને એને પીવાનું, એટલે કે પાન કરવાનું છે. પ્રાકૃત રીતે ઉપરથી સાંભળીને સમજી શકાય એમ નથી. અને આ પાન કરતા જ પ્રભુમાં પ્રીતિ થાય છે. એટલે જીવનની છેલ્લી ક્ષણ સુધી અને મોક્ષની ઈચ્છાને પણ છોડીને આ રસનું પાન કરવું, એ આલયમ શબ્દ દ્વારા કહ્યું. પીબત રસમ આલયમ, રસમ માટે સમજાયું, અને હવે આલયમ, તો કે છેલ્લી ક્ષણ સુધી આનું જ રસપાન કરવું. અને આ રસ રસિક અને બહુ રહો રસિકા ભૂવિ ભાવિકા, તો આ રસ કોના માટે છે? તો ફક્ત ને ફક્ત રસિકો માટે છે. કારણ કે જે ને ફળ પ્રાપ્ત કરવાનું છે એનું હૃદય પણ પ્રભુ એના હૃદયમાં બિરાજી શકે એવું હોવું જોઈએ ને. તો રસિક એટલે લૌકિક કામના વગરના. હવે એવા હોય એના જ હૃદયમાં રસોવૈશ પ્રવેશ થઈ શકે. તો રસિક જે છે, જે લૌકિક કામના વગરના, એ માત્ર ને માત્ર કોની કામના રાખવા વાળા છે? રસોવૈશ શ્રી પ્રભુની. એટલે ભગવાનની જ કામના વાળા છે એવા લોકોને રસિક છે, એવા લોકો જ ભગવાનના રસને સમજી શકે. અને ભાવુક એટલે કે ભાવના ચતુર. રસ ભૂલાઈ ગયો હોય તો પણ પોતાની ભાવનાથી એને રસ આવેશ કરે, સતત રસપાનમાં મગ્ન રહે. કારણ કે બની શકે કે ભૂલાઈ જાય, પણ પોતાનો ભાવ ત્યાં એટલો પ્રબળ છે. કારણ કે એટલે ભાવુકોને ભાવના ચતુર કહ્યા. કે એ જો ભૂલાઈ પણ ગયું હોય તો પોતાની ભાવનાથી એને રસાવેશ કરી દે અને સતત એમાં મગ્ન રહે. એટલે કથામાં ચાલતા પ્રસંગને સાંભળીને તેની સાથે પોતાની ભાવનાથી એમાં એકરૂપ બની જાય. ભાવુક એટલે આવી રીતની આવું ચાતુર્ય કે જે પણ ચાલી રહ્યા છે પ્રસંગો કથામાં, તો એને સાંભળીને એમાં જે પોતાના ભાવો છે એને મેળવીને એવા એકરૂપ થઈ જાય. એટલે ત્યારે જે કહે કે ભગવદ આવેશ થાય, જ્યારે આવા ભગવદીઓથી સાંભળવામાં આવે ત્યારે સુખદેવજી સંભળાવે પ્રભુની લીલાઓ, ત્યારે ભગવદ આવેશ આવે. પણ એ કોણે આવે? આવા રસિકો અને ભાવુકોને. એટલે રસિક અને ભાવુકને રસપાન માટે વ્યાસજીનું નિમંત્રણ છે. આ રસપાનનો લાભ કોઈ જગ્યાએ સ્વર્ગમાં કે બ્રહ્મલોકમાં તો છે નહીં, પૃથ્વી પર જ મળશે. અને તેમાં પણ વિશેષતઃ ભારત ભૂમિ કે જ્યાં સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રકટ થયા ત્યાં જ મળે. એટલે તેનું આ રસપાન વારંવાર કરવાની આજ્ઞા શ્રી વ્યાસજી કરી રહ્યા છે. તો અહીંયા આગળ આપણા મંગલાચરણના 3 શ્લોક પૂર્ણ થાય છે. ગમે એટલું ટૂંકાણમાં લેવા જઈએ તો પણ જે આપણે આવરણ કરવું હોય એ થોડુંક આ રીતે થઈ શક્યું, એટલે સમય વધી ગયો. પણ અહીંયા આપણા 3 શ્લોક પૂર્ણ થાય છે. હવે આપણે આને વાગોળીશું અને કાલે કે જ્યારે પણ હવે વાંચન કરવું ત્યારે આગળ આપણે લઈશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો.
શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચાંદ્ર જટા બિન, તબ જગ માંજ અંધેરો ભરોસો. साधन और नहीं आ कली में, जासो होत निवेरो. सुर कहा कहे दुविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણન કેરો, દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર સિંહ મહારાણી કી જય. શ્રી સાંઈજી પરમ દયાલ કી જય. નિશા, બહુ બધી વાર તારે શ્રમ પડ્યો, જલ્દી